ધ્યાન આપજો, દિવસના અજવાળામાં શહેરના રસ્તા પર કાર ચાલકને ખુલ્લેઆમ ધમકી. શું હવે અમદાવાદમાં રોડ પર સુરક્ષામાં ખતરો છે? અમદાવાદમાં ફરી એકવાર રોડ રેજનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઘણા દિવસોથી સોશિયલ મીડિયામાં વાયરલ થતો એક વિડીયો આજે શહેરની સલામતી પર મોટો પ્રશ્ન ઊભો કરે છે. આ ઘટના અમદાવાદના વ્યસ્ત વિસ્તારમાંથી સામે આવી છે, જ્યાં એક કાર ચાલક ટુ વ્હીલર ચાલકને ખુલ્લેઆમ હથિયાર બતાવી રહ્યો છે. વિડીયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે રસ્તા પર નાની વાતને લઈને ઉગ્ર બોલાચાલી થાય છે અને ત્યાં પોલીસ સૂત્રો મુજબ વિડીયોના આધારે આરોપીને ઓળખ કરવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ ઘટના માત્ર એક વ્યક્તિની નથી, પરંતુ શહેરના દરેક વાહન ચાલક માટે ચેતવણી સમાન છે. આજે પ્રશ્ન એ છે કે જો દિવસના સમયે રસ્તા પર આવી ઘટનાઓ બને તો સામાન્ય નાગરિક કેટલો સુરક્ષિત? આ ઘટનાએ કેટલાક ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. શું શહેરમાં રોડ રેજના કેસ વધી રહ્યા છે? શું ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી થાય છે? અને શું પોલીસ પેટ્રોલિંગ પૂરતી છે? અને સૌથી મોટો પ્રશ્ન, શું સામાન્ય નાગરિક હવે રસ્તા પર નિર્ભય રીતે વાહન ચલાવી શકે? આવી ઘટનાઓ સામે કાયદો કડક બને અને રસ્તા પર શિસ્ત જળવાય એવી દરેક નાગરિકે અપેક્ષા કરવી જોઈએ. મિત્રો, તમારું આના વિશે શું કહેવું કમેન્ટ કરીને જરૂર જણાવજો. તમે જોઈ રહ્યા છો DM90 ન્યૂઝ ડિજિટલ ગુજરાત ડિજિટલ ન્યૂઝ.